નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તમે જણાવી દઈએ કે પહેલી બે કેબિનેટ મંત્રી રહેલા રૂપાલાનું પત્તું કટ આ કારણોથી હોઈ શકે છે અને છીનવાઈ ગયું છે મંત્રીપદ. મોદીના મંત્રીમંડળમાં 6 દિગ્ગજ સ્થાન મૂક્યા છે, તેમાં 2 ચહેરા સાવ નવા છે. ત્યારે રૂપાલા સહિતના 2 નેતાઓના પત્તા કપાઈ ગયા છે. રાજકોટમાં શાનદાર જીત થયા બાદ રૂપાલા મોદી સરકારની નવી કેબિનેટમાં કપાઈ ગયા છે. ત્યારે આવથી સૌથી વધુ ચર્ચામાં રૂપાલા રહી ચૂક્યા છે. ત્યારે તમને જણાવી દઈએ કે મોદી સરકાર 3.0માં મંત્રીમંડળમાં ગુજરાતમાંથી 6 સાંસદોને મંત્રીપદને સ્થાન મળ્યું છે, જેમાં અમિત શાહ, મનસુખ વસાવા સાથે જયશંકર, જેપી નડ્ડા અને CR પાટીલ અને નીમુબેન ભાંભડિયા સમાવેશ કરવામાં આવ્યો છે. અમિત શાહ, એસ જયશંકર અને મનસુખ માંડવિયા સતત ત્રીજી વખત હાલ મોદી સરકારના મંત્રીપદ પર રહી ચૂક્યા છે. ત્યારે કોનું પત્તું કપાઈ ગયું છે તે માટે પુરુષોત્તમ રૂપાલા અને દેવુસિંહ ચૌહાણનું પત્તું કપાઈ ગયું છે, તેને બહુ જ દુઃખ થયું છે. તમને જોવા